જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। વાગી ગયા 3:30 અને 3:30 વાગે અમારો સાથ થાય છે। ભગવાન જો હાથમાં મસાલો લઈ ને બેઠા હે એને ટાઈમ થઈ ગયો હે। તો બધા દાયરાને રામ રામ, જય શ્રી કૃષ્ણ ને જય મુરલીધર। તો આપણે હવે થઈ હે તૈયાર, ચા આવી જાય ફાંકી ખાઈ ભાગી જવાનું બસમાં। અને ભગવાન ઘેરે હતા અને વિડીયો ચાલુ કરવાનો મોકો દેડો કેમ કે લાઈટ છે લાઈટ છે, હમણાં લાઈટ નહોતી રહેતી ને એટલે ચાર્જિંગ ખપી જાય રીએ ને એટલે પછી મજા ના આવે, વિડીયો ઉતરે નહીં ઉતરે તો એ જ ના થાય। હા, તો વાગી ગયા 3:30 અને આજ વિડીયો 68 ચાલુ કર્યો। સવારે એનું કારણ હતું કે બસમાંથી આવ્યો તો અહીંયા કડિયાભાઈ આવવાના હતા, આપણે બાથરૂમ કંઈક ઉધડાને દેવાના હતા એટલે એ જોવા આવવાના હતા। એ જોઈ ગયા, જો અહીંયા ખાડો હોય ને અહીંયા અને થઈ ગયા હે। પણ હવે હું તમને હજી હાવ પાકો નથી એટલે હું પછી કહીશ તમને કેટલામાં દીધા, મોંઘા પડ્યા, સસ્તા પડ્યા કે કઈ રીતે થયું એને હે ને ફાકી કહી દેજો કે સસ્તા પડ્યા મોંઘા પડ્યા। એમાં 2000 આમ કે આમ, 1000 આમ કે આમ, 2000 3000 આડાવરું થતું હોય, કારણ કે બધી જગ્યાએ કડિયાના ભાવ હેરખાના આવતા હોય, પછી બીજા બધી જગ્યાએ થોડી થોડી સિસ્ટમ ફેરફાર હોય, કોઈ કામ ઉપર હોય, અમુક કારીગર ઉપર હોય, એવું બધું હાલતું હોય એટલે એમાં કંઈ પછી બહુ લાંબો વિચારવાનું ન હોય। હવે જોઈ કહે હું તમને સાંજે લગભગ કાળના વિડીયોમાં કહે ચા તમારે પીવું હોય તો કાંઈ આવી જાવ ને ઘેર બનાવીને પી લ્યો કાંઈ આજે અમાર ભગવાન છે ને નાય ધોઈ ને એટીકટ બની ગયા હો। હા, સર્વિસ કરી એ કે આજ તો કે હે ને લાઈટ હે અને ફોનમાં ચાર્જિંગ હે તે વિડીયો કે થોડોક ઉતરી જાય। ભાઈ છે ને ખીજાઈને ગયો તો એ કે ફોન ચાર્જિંગ કરી રાખજો ને વિડીયો ઉતારજો। તમે હમણાં વિડીયો નથી ઉતારતા પણ હે ને લાઇટ ના હોય કેમ ઉતારવું? તો ભાઈ આવે ને ખીએ ને તો આમ કઈ લાઇટ હતી નહીં તો ચાર્જિંગ ના હોય તો કેમ ઉતારીએ? અને ચા આવી ગયો હે, માને બરક દે છોકરી ચા પીવા। હા, માએ અહીં છે અને આજે આપણે કાલ માંડવીને જ ગયા હતા, એ દેખાડ્યું નહોતું, શિયાર આયરું નહીં દીધું, આજ ગયા નથી। નેદવાનું ટૂંકમાં ચાલુ કરી દીધું અમે હો, એમ ના કેજો કે તમે નેદતા નથી, પણ આજ અષાઢી બીજ છે। એક વાત હવે સેટ અધવેશ વિડીયો પીગો ને તઈ બધા ને હેપી અષાઢી બીજ, બધાને અષાઢી બીજના હાર્દિક શુભકામના। હા, મને એવું કઈ ના આવડે એટલે મેં હેપી અષાઢી બીજ કહી દીધું। રામદેવ પીર બધે ને હેને હારો હારો કરી દઈએ ને વરસાદે લઈ આવી દઈએ ને બધું મોજ। અને આપણે બીજ જુવારવાની છે ને એટલે આપણે ગયા નતા કેમ કે પોતું બધું કરવું હતું, રામદેવ પીરી જાવું હે હવે। ચાલો રામદેવ પીરી જાઉં તો દર્શન કરાવ્યું, ફોન લઈ જાય તો કઈ નક્કી નથી। હાલો તો પછી આગળ મળી। હાલો મિત્રો, તો જય દ્વારકાધીશ, જય મુરલીધર, રામે રામ ડાયરા ને તો વાગી ગયા કંઈક 6:30 જેટલા અને આપણે પાણીને આવી ગયા એને થઈ કે ઘણી વાર પવન બાકા જીકી બોલાવે અને આપણે હે ને બધામાં હાથી હાલી ગયું હે કાલ, આમાં એટલામાં હાલી ગયું ને આમાં બધામાં હાલી ગયું, આમાં આજ નેતવાનું ચાલુ શું કે કાલ જ ચાલુ કરી દીધું હેઠા પર ચાલુ કરે હે ધીરે ધીરે, શું કે હેઠા પર બધા લઈ લઈએ ને કેમ કે ન્યા બહુ કાળું હોય વધારે। અને આ છે કંઈક અષાઢી બીજ, અષાઢી બીજ એટલે કે આમ શું કે જગન્નાથની યાત્રા નીકળે, જગન્નાથ ભગવાનની જગન્નાથપુરી જે છે ને જ્યાં ત્યાં રથયાત્રા નીકળે અને આ જે બીજ એટલે રામદેવ પીરની ત્યાં આમ શું કહે એની પૂજા થતી હોય આજ વિશેષ। અને કંઈક 6:30 થઈ ગયા પણ હજી પપ્પા આવ્યા નથી કેમ કે આજને જરાક વાર લાગી ગઈ, કંઈક કામ હતું ને તે આપણે હજી જો આ ગાડીમાં ટિફિને કાઢ્યું નથી કેમ કે આજે હજી કપડાં બદલાવ્યા નથી કેમ કે
આરા બહુ થાય છે આપણે આવે ને થોડીક વાર જરાક ફોન જોયો પછી થોડીક નિંદર કરી લીધી પછી હાલો જરાક બધા મિત્રો મળી તા લઈ હમણાં 3-4 દિવસે એમાં એવું હતું કે શું કે લાઇટ હતી નહીં, લાઇટ રહેતી નથી 3-4 દિવસે આ જ કંઈક સવારે આવી હતી અને અટાણે છે એટલે વાંધો નથી. પણ હમણાં લાઇટ ના દઈએ એટલે પછી ફોન ચાર્જિંગ ના થાય ને એટલે ઉતરે નહીં વિડીયો. અને નારિયેળ જોવો તમે એક નારિયેળ પાકલ નંબરે બહાર ખરી ગઈ એઠા ખરે ને પતરા માથે દબા બોલતી હોય. અને હવે આ ખાડો તમને હે ને 1 થી 2 દી જોવા જડીએ કેમ કે હવા ને સણી નાખવા વાળા શું કે ટાંકી દેવાનો હોય અને બાથરૂમ ચણવાના કામ ચાલુ થવાનું હોય 3-4 દીમાં. તો પપ્પા કહેતા હતા કેમ કે આજ કળિયો આવ્યો હતો જોવા એમ કહેતા હતા પપ્પા કે આ બધું શું કે થઈ જાય 3-4 દીમાં ઊભું. એના હાટું જો આપણે રેતી લઈ લીધી, ડંગણા ઓલી સાઈડ પડ્યા હે એટલે બધું કામ થઈ ગયું હોય. હવે ખાલી બનાવવાનું છે. લાદી આવી ગઈ ને પીછી આવી ગયા હે. હવે વેલેરા ઊભા થઈ જાય બાથરૂમ. અને હમણાં તો જો આ બાકાજી કી બહુ બોલે હે ફુવારાઓની. પણ અમારા અહીંયા પાણી નથી, પાણી હોય તો આમ ફુવારા હાકે. આ માંડવી આવી ને એમાં બે રેડા આવ્યા હજી સુધીમાં 2 થી 3 રેડા. એમાં 1-2 જ વધારે આમ નામી આવ્યા, બાકી 2-3 આવ્યા ને એ તો આમ શું કે ખાલી નોર્મલી આવે. આમ તો માંડવી મસાલ ના કરે. 1-2 આવ્યા હતા ને એ કે આમ કંઈક આમ શું કે 15-20 મિનિટ ફુવાર રાખીને હું આવેલું હતું. બાકી એમાં વરસાદ નથી, પાણી પાયું નથી, તો વાંધો નથી. હજી મેળવી રહી ગઈ. હાલો તો હવે આજના બ્લોગમાં એટલું જ. કાલના બ્લોગમાં મળી જાય. દ્વારકાધીશ મુરલીધર રામે રામ ડાયરા.